નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. પૃથ્વી પર રહેતા લાખો કરોડો જીવોની અદ્ભુત દુનિયામાં આ વિશાળ પુસ્તકાલયને સાથે મળીને સમજીએ. વિચારો 17 થી 18 લાખ આટલી બધી તો પ્રજાતિઓ વૈજ્ઞાનિકો શોધી કાઢી છે અને એમને નામ પણ આપ્યા છે. અને ખબર છે, આ તો ખાલી શરૂઆત છે. હજુ તો એવી અસંખ્ય પ્રજાતિઓ છે જેના વિશે આપણને કશી જ ખબર નથી. તો પછી સવાલ એ થાય કે આટલી બધી વિવિધતાને આપણે સમજીશું કેવી રીતે? આ જ એક સવાલે સદીઓથી જીવવિજ્ઞાનીઓને વિચારતા કરી દીધા છે અને એના જ પરિણામે જીવનના આ વિશાળ પુસ્તકાલયને વ્યવસ્થિત કરવા માટે એક બહુ જ સરસ સિસ્ટમ બનાવવામાં આવી. ઓકે, તો આજે આપણે આખી વાતની સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં જોઈશું કે આ જીવનના પુસ્તકાલયનું આયોજન કેવી રીતે થાય છે, પછી નામકરણની સિસ્ટમ સમજીશું, જીવનની સીડી પર ચડીશું, 5 મહાન સૃષ્ટિઓને ઓળખીશું અને છેલ્લે જીવવિજ્ઞાનીઓ કયા સાધનો વાપરે છે એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આટલા બધા સજીવોને વ્યવસ્થિત કરવાની, એમને અલગ અલગ ગ્રુપમાં વહેંચવાની જરૂર જ શા માટે પડી? આપણી જે જૈવ વિવિધતાની વાત કરીએ છીએ એ એટલી વિશાળ છે કે વિચાર કરો, જો કોઈ ચોક્કસ વર્ગીકરણ સિસ્ટમ જ ન હોત તો દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે એકબીજા સાથે વાત કરવી કે કોઈ સંશોધન કરવું લગભગ અશક્ય બની જાત. આને સમજવા માટે 2 શબ્દો બહુ મહત્વના છે: ટેક્સોનોમી અને સિસ્ટમેટિક્સ. આમ તો બંને સરખા લાગે, પણ થોડો ફરક છે. જુઓ, ટેક્સોનોમી એટલે સજીવોને એમના ગુણધર્મોના આધારે ગ્રુપમાં ગોઠવવા, જ્યારે સિસ્ટમેટિક્સ એક સ્ટેપ આગળ જાય છે. એ એમના ઉત્ક્રાંતિના સંબંધો એટલે કે એમનું ફેમિલી ટ્રી કેવું છે એનો પણ અભ્યાસ કરે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ગ્રુપ તો બનાવી દીધા, પણ દરેક સજીવને એક નામ પણ તો આપવું પડે ને, અને એ પણ એવું નામ જે આખી દુનિયામાં એક સરખું જ હોય. આ સમસ્યાને ઉકેલવા માટે એક બહુ જ સ્માર્ટ સિસ્ટમ બનાવવામાં આવી. અને આ સમસ્યાનો ઉકેલ લાવ્યા એક મહાન વૈજ્ઞાનિક, કેરોલસ લિનિયસ. એમણે એક સિસ્ટમ આપી જે દ્વિપદી નામકરણ તરીકે ઓળખાય છે. એમના કારણે જ અલગ અલગ જગ્યાએ બોલાતા સ્થાનિક નામોની ગૂંચવણ દૂર થઈ. આ પદ્ધતિ છે ને બહુ સિમ્પલ છે. દરેક વૈજ્ઞાનિક નામના 2 ભાગ હોય. પહેલો ભાગ એટલે એની પ્રજાતિ એટલે કે જીનસ, અને બીજો ભાગ એટલે એની જાતિ એટલે કે સ્પીશીસ. જેમ કે આપણી કેરી, એનું વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. આ બંને ભાગ મળીને એની એક અલગ જ ઓળખ બનાવે છે. અને હા, આ નામ લખવાના પણ કેટલાક પક્કા નિયમો છે. એવું નહીં કે ગમે તેમ લખી નાખ્યું. પહેલી વાત તો એ કે નામ હંમેશા લેટિન ભાષામાં હોય છે. એને હંમેશા ઇટાલિક્સમાં એટલે કે ત્રાસા અક્ષરોમાં લખવામાં આવે છે. પ્રજાતિનું નામ કેપિટલ અક્ષરથી શરૂ થાય, જ્યારે જાતિનું નામ નાના અક્ષરથી. આ નિયમોને કારણે જ આખી દુનિયામાં એક સૂત્રતા જળવાઈ રહે છે. સારું, તો હવે નામ તો પાડી દીધું, પણ હવે એને આખા જીવજગતના મોટા પુસ્તકાલયમાં કઈ જગ્યાએ ગોઠવવું? એના માટે છે વર્ગીકરણ શ્રેણી. આ જે વર્ગીકરણ છે ને, એ કોઈ એક સ્ટેપનું કામ નથી. એ તો એક આખી સીડી જેવું છે, જેમાં અલગ અલગ પગથિયા છે. આ દરેક પગથિયાને વર્ગક અથવા ટેક્સા કહેવાય છે. આ સીડીની શરૂઆત થાય છે સૌથી નાના અને મૂળભૂત એકમથી, એટલે કે જાતિ. પછી આવે પ્રજાતિ, કુળ, શ્રેણી, વર્ગ, સમુદાય અને છેક ટોચ પર આવે સૃષ્ટિ. અહીંયા એક બહુ જ મહત્વનો નિયમ યાદ રાખવા જેવો છે. જેમ જેમ આપણે આ સીડીમાં નીચેથી ઉપર જઈએ છીએ, એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ, તેમ તેમ સજીવો વચ્ચેની સમાનતાઓ ઘટતી જાય છે. જેમ કે એક જ જાતિના 2 સિંહ એકબીજાને બહુ મળતા આવે, પણ એક જ સમુદાયમાં આવતા સિંહ અને માછલીમાં બહુ જ ઓછી સમાનતા હોય છે. આને સમજવા માટે ચાલો એક સુપરમાર્કેટનું ઉદાહરણ લઈએ. માની લો કે સૃષ્ટિ એટલે ફૂડનો આખો વિભાગ, સમુદાય એટલે શાકભાજીનો વિભાગ, વર્ગ એટલે ફળો, અને છેક છેલ્લે જાતિ એટલે કોઈ એક ચોક્કસ પ્રકારનું સફરજન, જેમ કે ગ્રેની સ્મિથ. કેટલું સરળ છે નહીં? તો હવે આપણે આવી ગયા છીએ આ સીડીના સૌથી ઉપરના માળે, એટલે કે 5 મહાન સૃષ્ટિઓ. આ જે કોન્સેપ્ટ છે એ 1969માં R.H. વિટેકરે આપ્યો હતો, અને એણે બાયોલોજીને જોવાની રીત જ બદલી નાખી. વિટેકરે આખું વર્ગીકરણ બહુ જ લોજિકલી કર્યું. એમણે મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપ્યું: કોષની રચના કેવી છે, શરીરનું બંધારણ કેવું છે, અને એ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે.
અને આના આધારે એમણે બધા સજીવોને 5 મોટા ગ્રુપમાં વહેંચી દીધા: મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. ઓકે, તો આ બધી તો થઈ થિયરીની વાતો. પણ પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનિકો જ્યારે ફિલ્ડમાં કે લેબમાં કામ કરે ત્યારે આ બધું કરે છે કેવી રીતે? એમના હાથમાં કયા ઓજારો હોય છે? ચાલો એમની ટૂલ કિટમાં ડોક્યુ કરીએ. સૌથી પહેલું અને મહત્વનું સાધન છે હર્બેરિયમ. આને તમે સૂકા છોડનું એક પુસ્તકાલય કહી શકો. અહીં વનસ્પતિના નમૂનાઓને સૂકવીને, દબાવીને કાગળ પર સાચવવામાં આવે છે, જે ભવિષ્યના અભ્યાસ માટે એક કાયમી રેકોર્ડ બની જાય છે. હર્બેરિયમની જેમ જ બાયોલોજિકલ મ્યુઝિયમ પણ હોય છે. અહીં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના નમૂનાઓનો સંગ્રહ હોય છે. નાના જંતુઓથી લઈને મોટા પ્રાણીઓના હાડપિંજર સુધી બધું જ અભ્યાસ માટે સાચવવામાં આવે છે. અને પછી આવે છે આપણા બધાના જાણીતા પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ. અહીં જંગલી પ્રાણીઓને એક સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે, જેથી આપણે એમના વર્તન અને એમની ખાવા પીવાની આદતોનો નજીકથી અભ્યાસ કરી શકીએ. હવે આ એક બહુ જ સ્માર્ટ ટૂલ છે જેને વર્ગીકરણ કી કહેવાય છે. આ એક જાતની ચોઇસવાળી ગેમ જેવું છે. તમારી સામે 2 ઓપ્શન મૂકવામાં આવે અને તમે જે પસંદ કરો એના આધારે આગળનો સવાલ આવે. આમ કરતાં છેલ્લે તમે સાચા જવાબ એટલે કે પ્રજાતિની સાચી ઓળખ સુધી પહોંચી જાઓ છો. તો આજે આપણે વર્ગીકરણની આખી સિસ્ટમ સમજી. પણ એક વાત યાદ રાખજો, વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. જેમ જેમ જેનેટિક્સ જેવી ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ આ ફાઇલિંગ સિસ્ટમમાં પણ ફેરફારો થઈ રહ્યા છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં આ સિસ્ટમનું સ્વરૂપ કેવું હશે? આ વિચાર સાથે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ.